નમસ્કાર, કેમ છો બધા મજામાં? આપણે લાસ્ટ વિડીયોમાં નામાના મૂળતત્વ વિષયમાં દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. આપણે છેલ્લે ઉદાહરણ 2 નો અભ્યાસ કર્યો હતો, બરાબર? અને તે પહેલા મેં તમને કીધું હતું એમ સૌથી મહત્વનું કહી શકાય તો કંઈ ખોટું નથી એમાં એવું નામાના મૂળતત્વ માટેનો મહત્વનો મુદ્દો પેજ નંબર 27 પર કે કયો વ્યવહાર રોકડ છે અને કયો વ્યવહાર ઉધાર છે એની ઓળખ કરતા તમને આવડવું જોઈએ. તો ફરીથી એક વખત એને રિપીટ કરી લઈએ કે રોકડ વ્યવહાર તમે કઈ રીતે ઓળખશો? તો એક તો રોકડ વ્યવહારમાં અંદર રોકડ શબ્દનો ઉપયોગ થયેલો હોય છે, બરાબર? અથવા તો બીજી શરત કંઈક એવી હતી કે પહેલી શરત એવી હતી કે રોકડ અથવા તો બેંક, આ બેનો ઉલ્લેખ હોવો જોઈએ. એટલે કે ચેક દ્વારા કે રોકડેથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા એવા શબ્દનો ઉલ્લેખ હોવો જોઈએ. બીજી શરત એ કે રોકડ શબ્દનો ઉલ્લેખ હોય, રોકડનો ઉલ્લેખ હોય અથવા રોકડ કે વ્યક્તિ બંનેનો ઉલ્લેખ હોતો નથી. એટલે કે અથવા બીજી શરત શું છે? રોકડ અથવા કોઈ વ્યક્તિના નામનો આ બંનેનો ઉલ્લેખ ન હોય તો એવો વ્યવહાર પણ રોકડ વ્યવહાર. જેમ કે ₹5000 પગારના ચૂકવ્યા, આમાં રોકડનો ઉલ્લેખ નથી, રોકડ અથવા વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ, બંનેનો ઉલ્લેખ નથી, તો એ વ્યવહાર પણ કેવો કહેવાય? રોકડ. અને ત્રીજી શરત એવી છે કે ચોક્કસ રીતે રોકડ ખાતાને અસર કરતો હોવો જોઈએ. એટલે કે એમાં કોઈ પણ કારણસર આપણા ખાતે, આપણા ધંધામાં રોકડની વધઘટ થતી હોવી જોઈએ, તો એ વ્યવહાર પણ રોકડ વ્યવહાર કહેવાય. જેમ કે વીમા પ્રીમિયમ ચૂકવ્યું તો એના કારણથી રોકડની શિલ્લકમાં આપણે શું થશે? વધારો ઘટાડો થશે, બરાબર? તો આ શરતોનું પાલન થતું હોય તો એ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ. જ્યારે ઉધાર કેવી રીતે કહેવાશે? તો ઉધાર માટે પહેલી શરત એ કે અંદર શાખ પર વેચ્યું એવી શબ્દનો ઉલ્લેખ હોવો જોઈએ અથવા તો ઉધાર વેચ્યો એવો ઉલ્લેખ હોવો જોઈએ. બીજી શરત એ છે કે વ્યક્તિનું નામ અંદર હોવું જોઈએ. શું છે? વ્યક્તિનું નામ, બરાબર? તો પહેલી શરત અંદર રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ આમાં જે થાય છે, અહીંયા રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી, એની જગ્યાએ શાખ પર કે ઉધાર લેવડ દેવડ થતી હોય. ત્યાર પછી બીજું વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય. જેમ કે મહેશને મહેશ દ્વારા ₹5000 નો માલ, મહેશને ₹5000 નો માલ વેચ્યો, બરાબર? તો અહીંયા મહેશ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, માટે એ વ્યવહાર કેવો કહેવાશે? ઉધાર વ્યવહાર કહેવાશે. ત્યાર પછી વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અથવા તો ત્રીજું લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થવો જોઈએ. લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત હોવો જોઈએ. અને ચોથું છે વ્યક્તિ ખાતાને અસર કરતું હોવું જોઈએ. અત્યારે આપણે જેમ દાખલા ગણશું તેમ સમજાય છે. ચોથી શરત, બરાબર? તો આ વ્યવહાર ઉધાર. તો આ સમજ તમને હોવી જોઈએ તો તમે સારી રીતે આના પછીનું જે ચેપ્ટર છે આમનો જે તમે શીખી શકશો. હવે આપણે બીજા ચેપ્ટરમાં બીજો મહત્વનો મુદ્દો જોઈએ તો વાઉચર ત્યાર પછીનો છે. વાઉચર ઝડપથી જોઈએ. વાઉચર એકદમ સહેલી વસ્તુ છે. પાના નંબર 29 પર વાઉચર. વાઉચર એટલે એક પ્રકારનું સીધી સિમ્પલ ભાષામાં બિલ. તમે કોઈ વસ્તુ ખરીદો અને તમને જો વેપારી જે બિલ આપે એ બિલ એ શું કહેવાય? વાઉચર. એને શું કહેવામાં આવે નામાની ભાષામાં? વાઉચર. વાઉચરના ઘણા બધા પ્રકાર આવે. ઉપર વ્યાખ્યા આપી છે, એ તમે તમારી રીતે બુકમાં વાંચી લેજો, બરાબર? હું વિશે સંદર્ભ આપતો નથી, પરંતુ વાઉચર માટે એવું કહેવાય કે ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો. આપણે સ્ટેશનરીની દુકાન ખોલી છે અને કોઈ ધંધાકીય વ્યવહાર, કોઈને કઈ વસ્તુ વેચી બદલામાં બિલ આપ્યું તો એ આપણો ધંધાકીય વ્યવહાર થયો છે એનો એક લેખિતમાં પુરાવો છે
કે સ્ટેશનરી દુકાનવાળો કે મેં 5000 ની વસ્તુ ખરીદી, પ્રૂફ શું? તો પ્રૂફ માટે શું રાખવામાં આવે? બિલ. એટલે કે વ્યવહાર જો થયો હોય ધંધાકીય વ્યવહાર તેનો લેખિત પુરાવો ક્યાં જોવા મળે? વાઉચર દ્વારા જોવા મળે. વાઉચરના પ્રકાર આપ્યા છે. વેચાણનું બિલ, જ્યારે આપણે કઈ વસ્તુ વેચીએ, આપણે વેપારી છે અનાજના, કઈ વસ્તુ વેચી બદલામાં બિલ આપ્યું, બરાબર, તો એ બિલ આપણી પાસે પણ હોય, ગ્રાહક પાસે હોય, આપણા પાસે જે બિલ હોય એ વેચાણનું શું કહેવાય? આપણું વાઉચર કહેવાય. ખરીદીનું બિલ, આપણે કોઈ પાસેથી ખરીદીને લાવીને વેચતા છે, તો કંપની પાસે ખરીદી હોય, મોટા વેપારી પાસે જ્યારે ખરીદી, તો ખરીદી તો બદલામાં આપણને એક વસ્તુ ખરીદવાની સાથે શું આપે? બિલ. તો એ ખરીદ બિલ કહેવાય. ત્યાર પછી છે જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી. આ રીતે આપણે 5મા ચેપ્ટરમાં વિગતવાર ભણીશું ત્યારે સમજીશું. ચેકનું અડધ્યું. ચેકનું અડધ્યું એટલે કે આપણે ચેક લખ્યો હોય, બરાબર, તો ચેકની જે સ્લીપ ભરી હોય બેંકમાં જમા કરવાની, તો સ્લીપનું જે અડધ્યું હોય એ પણ એક પ્રકારનું વાઉચર. એવી જ રીતે પેઇંગ સ્લીપ, બેંકમાં પૈસા આપણે ભરવા જઈએ તો બેંકમાં નાણાં ભરી જાય, આપણે ભરી 1000ની 5 નોટ, 500ની 2 નોટ, 1000 નોટ તો સોરી બંધ થઈ ગઈ, બરાબર, 500ની નોટ, 200ની નોટ, તો જે કંઈ પણ આપણે લખીએ એનું જે આવે પેઇંગ સ્લીપ, તેનો અડધો ભાગ બેંક રાખે, અડધો આપણને આપે, તો એ બેંક પેઇંગ સ્લીપ કહેવાય ને. એ પણ એક પ્રકારનું વાઉચર. ત્યાર પછી આપેલ રસીદ, મળેલ રસીદ, ખર્ચના બિલો, લાઇટ બિલનું જે બિલ હોય એ, બરાબર, મેન્ટેનન્સ કઈ કરાવ્યું હોય એનું બિલ આપણને આપ્યું હોય, તો એ બધા બિલ, એ બધા વાઉચર. આ વાઉચર જ મૂળ પાયો છે. વાઉચર પરથી જ હિસાબો લખવામાં આવે. આપણે કઈ હિસાબ લખવા હોય તો હિસાબ લખવા હોય તો બધું તો કઈ મગજમાં યાદ ન રહે કે ભાઈ આને આટલાનું વેચ્યું તો આને 2000નું વેચ્યું, પેલાને 3000નું વેચ્યું, એવું યાદ ન રહે. તો એ યાદ ક્યારે રહે? કે આપણે એના શું સાચવ્યા હોય? બિલ સાચવ્યા. બિલ હોય, વાઉચર હોય તો આપણે હિસાબ લખી શકીએ, બરાબર. તો વાઉચરમાં કઈ કઈ વિગત આવે? તમે વિચારો, કઈ કઈ વિગત આવી શકે? એક તો વ્યક્તિનું નામ, જેને આપણે વસ્તુ વેચી છે એનું નામ આવે, બરાબર. જે કંપની હોય અથવા જે શોપ હોય તેનું ઉપર ટાઇટલ પર નામ હોય, તે બધી વિગતો અહીંયા આવી છે. પહેલું છે વાઉચર આપનારનું નામ અને સરનામું. આપણે કોઈ વેપારી પાસે વસ્તુ ખરીદી છે તો એને આપણને બિલ આપ્યું, તો એ બિલમાં સૌપ્રથમ ઉપર ટાઇટલ શું હોય? એ વેપારીની, કંપનીનું નામ કે શોપનું નામ, સરનામું. બીજું વાઉચર લેનાર એટલે કે આપણું નામ, સરનામું, બરાબર, તારીખ, પછી વાઉચરનો નંબર, આંકડાઓ શબ્દમાં, રકમ, બરાબર, બિલ બનાવનારની સહી, બિલ લેનારની સહી, જરૂર હોય તો વાઉચરનો પ્રકાર, કયું રોકડનું છે કે ઉધારનું વાઉચર છે, બરાબર. તો આ રીતે બધી વિગતો આપવામાં આવે છે. તમે પણ તમારા ઘરે ઘણા બધા એવા બિલો પડ્યા હશે, એનો અભ્યાસ કરજો. જનરલી સ્કૂલ ચાલુ હોય તો આપણે એવું કરીએ છીએ કે બધા છોકરાઓને કહીએ કે ભાઈ તમારા ઘરે આવા વાઉચર હોય તો એ લઈ આવવાના, એટલે પછી સ્કૂલમાં લાવે પછી એનું આપણે ચર્ચા કરતા. પણ અત્યારે એવું શક્ય નથી, એટલે તમે તમારા ઘરે જે કંઈ પણ અત્યારે દિવાળીની શોપિંગ કરી હશે તો એનું બિલ હશે, અથવા તો ઘરે કોઈ એવી કંઈ ટીવી કે ફ્રીજ કે કંઈ બી ખરીદ્યું હોય તો એનું બિલ હોય, બરાબર, અથવા તો કોઈ બી તમે દુકાનમાં ગયા હોય એટલે બદલામાં તમને બિલ મળે, તો એ વાઉચરનો તમે અભ્યાસ જાતે કરજો. એમાં આ જે વાઉચરના અંગો છે એ હોય છે કે નથી જોઈ લો. સામાન્ય તમે ગેસનું બિલ તમારે આવતું હોય તો ગેસનું બિલ પણ તમે જોશો ને તો તમને આ નીચે બધા જ 99 મુદ્દા અંદર જોવા મળશે. કયા? તો વાઉચર આપનારનું નામ ગુજરાત ગેસ, બરાબર, એનું સરનામું બી આપ્યું હોય. વાઉચર લેનારનું એટલે કે આપણું નામ, સરનામું, બરાબર, તારીખ. એવી રીતે ઇલેક્ટ્રિસિટી બિલનું પણ જોજો. ઇલેક્ટ્રિસિટી ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, પછી નીચે આપણું નામ, સરનામું, બરાબર, પછી એની તારીખ બિલની, બરાબર, એનો નંબર બિલનો, બરાબર, આના આંકડાઓ અંકમાં બધા આપ્યો હોય, બરાબર, એ લોકોએ સહી કરીને આપી હોય, બરાબર. તો આ બધી જ વિગત અંદર વાઉચરમાં સામેલ હોય છે. હવે આગળ જઈએ. બેવડી અસર. બેવડી અસર કંઈ ઊંધું ન સમજતા. વ્યવહારોની બેવડી અસર એટલે કે બે અસર. દ્વિનોંધી પદ્ધતિ આપણે પહેલા જ શરૂઆતમાં લાસ્ટ વિડીયોમાં જોયું. દ્વિનોંધી એટલે કે એમાં બે કે બેથી વધુ નોંધ થાય છે. તો દરેક વ્યવહારની બે નોંધ કરવાની પદ્ધતિ છે. હવે આ વ્યવહારો સામાન્ય રીતે બે પક્ષકારોનો સમાવેશ થાય છે. આ બે પક્ષકારોના વ્યવહારો નીચેની બાબતો અંગેના હોય છે. કોઈ પણ વ્યવહાર બને તેમાં બે પક્ષકારો, જેમ કે આપણે લાસ્ટ વિડીયોમાં ઉદાહરણ જોયું કે ₹20 ની નોટબુક મહેશને વેચી, બરાબર.
નાણાં એને ચૂકવી દીધા, નાણાં ચૂકવ્યા. તો અહીંયા બે પક્ષકાર થયા, એક તો કોણ? મહેશ, બીજો કોણ? આપણે. બરાબર. એવી રીતે બીજું એક ઉદાહરણ લઈએ. રૂપિયા 5000 નું 5000 વીમા પ્રીમિયમ ભર્યું. તો 5000 વીમા પ્રીમિયમ ભર્યું આપ એટલે એક પક્ષકાર કોણ? આપણે. બીજું કોણ? વીમા પ્રીમિયમ એટલે વીમા કંપની, એ બીજો પક્ષકાર. એટલે કોઈ પણ વ્યવહારમાં કેટલા પક્ષકાર હોય? બે. બરાબર. આપણે ઇલેક્ટ્રિસિટી બિલ ભરીએ તો ઇલેક્ટ્રિસિટી કંપની એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની એક પક્ષકાર, અને બીજો પક્ષકાર કોણ? આપણે પોતે, જે બિલ એનું નામ હોય તે. એવી રીતે બેંકમાં રૂપિયા 10000 રૂપિયા ભર્યા રોકડા આપણે. બરાબર. તો એક પક્ષકાર બેંક, બીજા પક્ષકાર આપણે. તો આ રીતે દરેક વ્યવહારમાં બે પક્ષકાર હોય છે. બરાબર. કોઈ પણ ધંધાકીય વ્યવહાર થાય એમાં કેટલા પક્ષકાર હોય? બે. હવે એ બે પક્ષકારની ઓળખ કઈ રીતે કરવી? બરાબર. તેના માટે આપણે 3 મુદ્દા આપ્યા છે. તો એ 3 મુદ્દાની આપણે વાત કરીએ. એક તો પહેલું અંદર આપ્યું છે, જો કોઈ પણ વ્યક્તિ લાભ, કોઈ પણ વ્યક્તિ અંદર લાભ લે અથવા લાભ આપે, ધંધાને કોઈ પણ વ્યક્તિ લાભ લે અથવા લાભ આપે. પહેલું, કોઈ પણ વ્યક્તિ લાભ ધંધામાંથી લે અથવા લાભ આપે. બરાબર. પછી બીજું છે માલ મિલકત વધે અથવા ઘટે. માલ કે મિલકત વધે અથવા ઘટે. અને ત્રીજું, ધંધામાં ખર્ચ કે ઉપજ. ધંધામાં ખર્ચ અથવા ઉપજ થાય. ત્યાં ધંધામાં આપણને ખર્ચ થતો હોય અથવા ઉપજ એટલે કે આવક થતી હોય. આ રીતે 3 ભાગમાં વહેંચ્યું છે. અને આમનો ચેપ્ટર છે આના પછી એનો મૂળ પાયો આના પર જ બનેલો છે. આ નિયમ છે, એને ઉધાર જમાના નિયમથી પણ ઓળખવામાં આવશે. એના અંગેનો અભ્યાસ પછી આપણે આવશે ત્યારે વ્યવસ્થિત કરશું. પણ મતલબમાં દરેક જે બે પક્ષકાર વેચવાના છે આ રીતના હોય કોઈ પણ વ્યવહારમાં. બરાબર. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે અનાજના વેપારી છે, રૂપિયા 500 નું અનાજ, 500 નું અનાજ આપણે વેચ્યું. બરાબર. રોકડેથી વેચ્યું એમ સમજો. તો એક તો ધંધામાં અનાજ, ધંધાનો વેપારી જે વસ્તુનો ધંધો કરે એના માટે શું કહેવાય? માલ. તો એ માલ એને અનાજ વેચ્યું તો માલ વધે કે ઘટે? શું થયો? ઘટે. બદલામાં એને શું મળી? રોકડ. તો રોકડ એ ધંધાની શું કહેવાય? મિલકત. એટલે મિલકત વધે. એટલે કે માલ ઘટ્યો, મિલકત વધી. આ રીતે વ્યવહારમાં પરિવર્તિત થાય બે ભાગમાં. બરાબર. રૂપિયા 500 વીજળી બિલ ચૂકવ્યું, લાઇટ બિલ ચૂકવ્યું, તો ધંધામાં શું થયો? ખર્ચ થયો. બરાબર. એટલે કે એક બાજુ શું થયો? ખર્ચ. હવે ખર્ચ થયો તો રોકડા આપણા ગયા, રોકડ તો આપણી શું હતી? મિલકત. તો મિલકત શું થઈ? ઘટી. એટલે કે એક ખર્ચ થયો, મિલકત ઘટી. આ રીતે બે અસર થાય દરેક વ્યવહારની. બરાબર. એને બેવડી અસર તરીકે ઓળખવામાં આવે છે. આના પર જ આખું એકાઉન્ટ નિર્ભર છે. દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે એ બે અસર કે બે થી વધુ અસરમાં છે. બરાબર. તો અહીંયા આપણે અલગ અલગ આપણને 11 વ્યવહાર આપ્યા છે, તેની બે અસર આપણે ઝડપથી જોઈ લઈએ. બરાબર. પહેલું, મનોજે રૂપિયા 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. કદાચ તમને શરૂઆતમાં થોડું ઘણું એમ તેમ અકોર્ડ લાવશે, પણ જેમ જેમ વ્યવહારો જતા જશે તેમ તેમ તમારી સમજ ક્લિયર થશે અને સમજાઈ જશે. તો મનોજ 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા બે અસર કઈ બની? એક તો અસર બધાને સમજાઈ ગઈ હશે કે 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો એટલે શું આવ્યું ધંધામાં? રોકડ. હવે રોકડ એ ધંધાની શું છે? મિલકત. શું કહેવાય? મિલકત. તો મિલકત શું થઈ? વધી. બરાબર. લાવ્યું કોણ? મનોજ. મનોજ એ કોણ છે? તો વ્યવહાર જો મનોજ એ ધંધાનો રોકડા લાવી ધંધો શરૂ કરે છે. મનોજ ધંધાનો કોણ કહેવાય? માલિક. તો ધંધાનો માલિક હોય, રોકડા લાવે તો ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે તો એને શું કહેવાય? યાદ કરો. શું કહેવાય? મૂડી. પારિભાષિક શબ્દો
ત્રીજો પારિભાષિક શબ્દ શું છે? મૂડી. ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ લાવે રોકડ માલ મિલકત એટલે શું કહેવાય? મૂડી. તો મૂડી આવે છે તો પહેલું અસર શું થઈ? રોકડ આવે એટલે કે મિલકત વધી, બરાબર. ને બીજી અસર શું થઈ? માલિક આપે છે એટલે બીજી અસર ક્યાં જશે? મૂડી ખાતે એટલે કે વ્યક્તિ ખાતામાં એ લાભ શું થાય છે? લાભ આપે છે ધંધાને, બરાબર. અહીંયા એવું નથી આવ્યું પણ આ તમારી સમજ પછી આ સમજવાનું જ છે એટલે અહીંયા કન્ટિન્યુમાં લીધું છે. બીજો વિભાગ 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. તો 40,000 આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. તો બેંકમાં પૈસા ભર્યા એટલે એક અસર શું થઈ? બેંકમાં પૈસા ભર્યા એટલે રોકડ વધી કે ઘટી? ઘટી. આપણી પાસેથી રોકડા પૈસા ઘટ્યા. કોને આપ્યા? બેંકને. એટલે બેંક લાભ લે છે અને આપણી રોકડ શિલ્લક ઘટે. રોકડ આપણે શું છે? મિલકત. એટલે એ મિલકત ઘટે છે. અંદર આપ્યું છે જો બેંક લેનાર બેંક ખાતે હશે ને બીજું રોકડ જાય રોકડ ખાતે હશે. ત્યાર પછી ત્રીજું 30,000 નો માલ ભારતી બહેન પાસે ખરીદ્યો. 30,000 નો માલ ભારતી બહેન પાસે ખરીદ્યો. પહેલા તો મને એ કેવું વ્યવહાર રોકડ છે કે ઉધાર? વ્યવહાર રોકડ છે કે ઉધાર? 30,000 નો માલ ભારતી બહેન પાસેથી ખરીદ્યો. રોકડ ના. કેમ નહીં? તો અંદર જો ભારતી બહેન વ્યક્તિનું નામ આપ્યું છે. જ્યારે પણ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપ્યું છે એ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર. એટલે આ વ્યવહાર ઉધાર છે. તો માલ ખરીદ્યો એટલે માલ આપણે ખરીદ્યો એટલે માલ વધે. બીજું કોણ છે? લાભ આપનાર છે. લાભ આપે છે. ભારતીબેન લાભ આપે છે. જો ભારતીબેન ખાતે અસર છે ને માલ આવે છે ખરીદ ખાતે. માલ આવે તો ખરીદ ખાતે લખાય. ખરીદી કરી એટલા માટે. તો આ રીતે દરેક વ્યવહાર 11 ની તમારે જોઈ લેવી, બરાબર. કેમ કે આનો દાખલો તમને સમજૂતીનો વિડીયો મોકલેલો જ છે, બરાબર. તે જોઈ લેવાનું. આ હું માત્ર તમને રિવિઝન કરાવું છું મારા મનની શાંતિ માટે, કે મને સંતોષ એટલો થાય કે મેં તમને બનાવ્યું છે એટલે થોડું થોડું સમજાવીશ ઝડપથી. પછી બીજા ભાગનું એકદમ વ્યવસ્થિત આખા સ્ટેપ ટુ સ્ટેપ આપણે ભણીશું. અત્યારે માત્ર તમારો કન્સેપ્ટ મારા દ્વારા ક્લિયર કરવા માંગુ છું એટલે જે મહત્વનું છે એ સમજાવીશ. તો આ રીતે તમે દરેક 11 ની તમે બે અસર જોઈ લેજો, બરાબર. બુકમાં ન સમજ પડે તો પૂછજો, બરાબર. કેમ કે આપણને ફ્રીમાં કોલિંગ તો મળે, બરાબર. એટલે પૂછી શકો તમે ગમે ત્યારે. હવે આગળ જઈએ ખાતાના પ્રકાર. ખાતાના પ્રકાર બે જે પાડીએ છીએ જુઓ, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. એટલે પરીક્ષામાં પૂછે ખાતાના પ્રકાર કેટલા? તો બે, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ. હવે બિન વ્યક્તિમાં પાછા બે પ્રકાર પડે, માલ મિલકત અને ઉપજ ખર્ચ. તો એમ જોવા જાય તો આપણે આ ત્રણ લખ્યું છે એ અંદર આવી જ ગયું. પહેલું વ્યક્તિ ખાતા, બીજું બિન વ્યક્તિ, એમાં માલ મિલકત અને ઉપજ ખર્ચ, બરાબર. તો આ રીતે ત્રણ પ્રકાર અંદર પડે છે ટોટલ. પણ પરીક્ષામાં પૂછે છે કેટલા આવે? બે છે, વ્યક્તિ અને બિન વ્યક્તિ. બિન વ્યક્તિના પાછા બે, માલ મિલકત અને ઉપજ ખર્ચ. હવે આ જે મુદ્દો છે થિયરીનો એ વ્યવસ્થિત સમજજો, બરાબર. તો એના પરથી તમને ઉદાહરણ 4 આવશે. તો પહેલા જોઈએ વ્યક્તિ ખાતા. તો વ્યક્તિ ખાતા એટલે કે જ્યારે ધંધામાં શાક પરના વ્યવહારો કરવામાં આવે ત્યારે સામો પક્ષકાર વ્યક્તિ હોય. આ વ્યક્તિ કુદરતી કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ હોય શકે. જ્યારે પણ આપણે શાક પરનો વ્યવહાર એટલે કે ઉધાર વ્યવહાર કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિ કોણ હોય? કુદરતી વ્યક્તિ અથવા કૃત્રિમ. એટલે કુદરતી કે આપણા જેવી માણસ અથવા તો કોઈ સંસ્થા હોય તો એ કૃત્રિમ વ્યક્તિ, બરાબર. તો ત્યારે લેમ્ડા ડિવાઇડરનો સંબંધ પણ ઉપસ્થિત થાય. કુદરતી વ્યક્તિમાં જીવંત વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. તેમના નામના ખાતાઓ ચોપડામાં રાખવામાં આવે છે. જ્યારે પણ દાખલા તરીકે આપણે વ્યવહાર જોયો કે ₹20 ની નોટબુક મહેશને વેચી. હવે એને નાણાં રોકડાથી ચૂકવ્યા તો ઉધાર વ્યવહાર, બરાબર. તો મહેશનું ખાતું ચોપડે ખોલવામાં આવે. તો એવી રીતે અહીં ઉદાહરણ આપ્યા છે. હેતલનું ખાતું, ધર્મેન્દ્રનું ખાતું, રમણનું ખાતું. આ બધા કુદરતી વ્યક્તિના ખાતાના ઉદાહરણ છે. ત્યાર પછી છે કૃત્રિમ વ્યક્તિ. એટલે કે એવી કોઈ પણ સંસ્થા જે રજીસ્ટર્ડ થયેલી હોય તે કૃત્રિમ વ્યક્તિ કહેવાય. જેમ કે જીવન જ્યોત હાઈસ્કૂલ ખાતું, નીલકંઠ હાઈસ્કૂલ ખાતું, LIC નું ખાતું વગેરે બધા કૃત્રિમ વ્યક્તિ કહેવાય. બેંક ઓફ બરોડાનું ખાતું, સરકારી બેંકનું ખાતું, કંપનીનું ખાતું કોઈ બી, બરાબર. આ બધા
કુદરતી અને કૃત્રિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવે વ્યક્તિ ખાતાને, બરાબર. અહીં એક ઉદાહરણ આપ્યું છે, જુઓ. રમેશ દ્વારા રૂપિયા 50,000 નો માલ શિવ લિમિટેડને ઉધાર વેચ્યો. રમેશ દ્વારા 50,000 નો માલ શિવ લિમિટેડને ઉધાર વેચ્યો. હવે અહીંયા રમેશ એ ધંધાનો માલિક છે, બરાબર. સામે વ્યક્તિ કોણ છે? શિવ લિમિટેડને ઉધાર વેચેલો છે. તો શિવ લિમિટેડનું ખાતું અહીંયા ખોલવામાં આવશે, બરાબર. ત્યાર પછી બીજું છે માલ મિલકતના ખાતા. માલ મિલકત, માલ અને મિલકત બે શબ્દો છે. ધંધાનો માલિક જે વસ્તુનો વેપાર કરતો હોય તે એના માટે માલ કહેવાય. આપણે શીખેલા છો સ્ટેશનરીના વેપારી માટે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, નોટબુક, બરાબર, એ બધું એના માટે શું કહેવાય? માલ, બરાબર. અને જે આવી રીતે અનાજનો વેપારી હોય તો ઘઉં, જુવાર, ચોખા, એ બધું એના માટે શું કહેવાય? માલ. ફર્નિચરનો વેપારી હોય તો એના માટે ફર્નિચર શું કહેવાશે? મિલકત કે માલ? ના, મિલકત નહીં કહેવાય. શું કહેવાય? માલ. એટલે જે વેપારી જે વસ્તુનો વેપાર કરે છે એના માટે શું કહેવાય? માલ. તો માલના ખાતા અંદર જોઈએ, ધંધાનો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એ ચીજ વસ્તુ વેપારી માટે માલ ગણાય, બરાબર. જુદા જુદા પ્રકારના માલને લગતા જુદા જુદા પ્રકારના વ્યવહારો કરવામાં આવે છે. વ્યવહારોના પ્રકારને ધ્યાનમાં રાખીને લગતા ખાતા તેને ચોપડે ખરીદવામાં નોંધવામાં આવે છે. હવે માલના ખાતા કયા કયા? તો પહેલું ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત, વેચાણ પરત, બરાબર. ધર્માદામાં આપેલ માલ, આગથી નુકસાન પામેલ, જાહેરાતમાં આપેલ, આ બધા માલના ખાતા તરીકે ઓળખાય. આ તમારે યાદ રાખવું પડશે. હમણાં દાખલા કરશું ને તેમાં છૂટા પડવાના આવશે, તો આવડવું જોઈએ. મિલકત. હવે મિલકત બે પ્રકારે પડે. મિલકતના ખાતામાં મિલકત બે પ્રકાર, એક તો દ્રશ્ય અને બીજી અદ્રશ્ય. દ્રશ્ય એટલે કે જેને આપણે જોઈ શકીએ. આપણા રાજ્યસ્તર માટે આ શું કહેવાય? બોર્ડ. દ્રશ્ય મિલકત કહેવાય. શું કહેવાય? દ્રશ્ય, અને જોઈ શકે એટલા માટે, બરાબર. તો વ્યક્તિ જે વસ્તુને જોઈ શકે, સ્પર્શી શકે માલિક, તે વસ્તુ એના માટે દ્રશ્ય મિલકત. તો કોઈ પણ ધંધા માટે, કોઈ પણ કંપની માટે, કોઈ પણ દુકાન માટે મિલકત કઈ ગઈ? તે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, બરાબર, એ બધી એની દ્રશ્ય મિલકત કહેવાય. અને અદ્રશ્ય મિલકત એટલે કેટલીક અદ્રશ્ય મિલકત એવી પણ હોય કે જેને જોઈ નથી શકતા પરંતુ એની વેલ્યુ હોય, બરાબર. તેવી કઈ કઈ? તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ઘણા બધા એવા શબ્દો છે કે જેમને તમને નવા લાગશે, પરંતુ વર્ષ દરમિયાન એકાઉન્ટમાં હું તમને આ શબ્દોનો અર્થ બધાનો સમજાવી દઈશ, બરાબર. અત્યારે સમજાવવું નથી, પછીથી સમજાવી, જરૂર પડશે ત્યારે. તો મિલકત બે પ્રકારની, દ્રશ્ય અને અદ્રશ્ય. દ્રશ્ય એટલે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, એ બધું દ્રશ્ય. અને અદ્રશ્ય એટલે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. ત્યાર પછી જોઈએ ઉપજ ખર્ચના ખાતા. ધંધામાં કોઈ પણ વ્યવહારને કારણે ઉપજ થતી હોય તો એ ઉપજ એટલે કે આવકનું ખાતું. અને ખર્ચના ખાતા એટલે કોઈ પણ ખર્ચ થાય તો આવક કઈ કઈ? તો મળેલ વ્યાજ મળ્યું, વટાવ મળ્યો, ડિવિડન્ડ મળ્યું, એ બધી ઉપજ મળી. ભાડું મળ્યું, કમિશન મળ્યું, એવી રીતે એ બધા ખર્ચા કે વ્યાજ ચૂકવ્યું, ભાડું ચૂકવ્યું, કમિશન ચૂકવ્યું, બરાબર. તો એ બધા ખર્ચના ખાતા અંદર આવશે. તો હવે ઉદાહરણ 4 જોઈએ આપણે, કે જેમાં આ 3 ખાતા જે આપણે શીખ્યા છે એમાં વર્ગીકરણ કરવાનું આવશે. ચિંતા કરવી નહીં કે નહીં ખબર પડી. 3 ખાતા, આ 2 ઉદાહરણ જોશો એટલે તમને લીખતા આવડી જશે, બરાબર. તો પહેલું આપણે જોયું વ્યક્તિ ખાતા, બીજું માલ મિલકત ખાતા, અને ત્રીજું ઉપજ. આ 3નું વર્ગીકરણ કરવાના આવશે. આપણને કેટલાક વ્યવહારો આપ્યા છે નીચે જુઓ. પહેલા તો ડાયરેક્ટ આપણે શીખી લઈએ કે વ્યક્તિ ખાતામાં આપણે 2 પ્રકારના જોયા. કયા કયા? કુદરતી અને કૃત્રિમ. ત્યાર પછી માલ મિલકતમાં જોયું માલના ખાતા અને બીજું મિલકતના ખાતા. ત્યાર પછી ઉપજ ખર્ચમાં ઉપજના ખાતા અને ખર્ચના ખાતા, બરાબર. આ રીતે દરેકમાં 2 પ્રકાર પડે છે, બરાબર. તો પહેલું જોઈએ શું આપ્યું છે? નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. હવે નવજીવન કોમર્સ એ કોઈ માલ, એ કોઈ મિલકત, એ કોઈ ઉપજ, એ કોઈ ખર્ચ નથી. એ શું છે?
વ્યક્તિ ખાતા આવશે. કુદરતી વ્યક્તિ કે કૃત્રિમ? તો શું આવશે? કૃત્રિમ. બરાબર. તો નવજીવન કોમર્સ નું ખાતું સામે શું આવશે? કૃત્રિમ વ્યક્તિ. અંદર આપ્યું છે જો નવજીવન કોમર્સમાં વ્યક્તિનું ખાતું અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ આવશે. ત્યાર પછી બીજું છે, આ તમારી સમજ માટે જ છે. બરાબર. દાખલો તમારે ગણી લેવાનો, નોટબુકમાં લખી લેવાનો એવા. બરાબર. આ રીતે જેમ આમાં આપ્યું છે તેમ, અથવા તો તમને ઓપ્શન આપું, ઉદાહરણ 4 જ્યાં પૂરું થાય છે પાના નંબર 36 પર, ત્યાં જે મેં આ રીતે બનાવ્યું છે એ રીતે પણ આપ્યું છે, એ રીતે પણ તમે લખી શકો, તમને બેવમાંથી જે ફાવે તે. તો નવજીવન કોમર્સ ખાતું એની બાજુમાં લખવાનું, વ્યક્તિ ખાતું એની બાજુમાં લખવાનું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, અથવા તો આ રીતે બનાવીને 1 નંબર કરીને લખી દેવાનું નવજીવન કોમર્સ નું ખાતું. મતલબમાં ટૂંકમાં તમને નવજીવન કોમર્સ ખાતું ક્યાં આવે એની ખબર હોવી જોઈએ. બીજું ઉપાડ ખાતું. હવે ઉપાડ કોણ કરે? ઉપાડ શબ્દ આપણને આવી ગયો છે. ધંધાનો માલિક ધંધામાંથી જે કંઈ પણ લઈ જાય, માલ મિલકત રોકડ જે કંઈ પણ લઈ જાય એ શું કહેવાય? ઉપાડ. તો ઉપાડી કોણ કરે? માલિક. માલિકી કોણ? વ્યક્તિ. હવે કેવી? કુદરતી કે કૃત્રિમ? કેવી? કુદરત. તો અહીંયા શું આવશે? ઉપાડ ખાતું. હવે શું આવશે? ઉપાડ. અહીંયા નવજીવન કોમર્સ. બીજું ત્રીજું શું છે? રોકડ ખાતું. હવે રોકડ તમને અગાઉ કીધું, રોકડ એ ધંધાની શું કહેવાય? મિલકત. એટલે માલ મિલકતમાં મિલકત ખાતું, રોકડનું ખાતું. હવે ડાયરેક્ટ જોઈએ આપણે ત્રીજું, પછી ચોથું ધર્માદા. ધર્માદા એટલે જ્યારે આપણે દાન કરીએ ધંધામાંથી તો એને ધર્માદા કહેવાય. બરાબર. તો દાન એ ધંધા માટે શું છે? ખર્ચ છે. ખર્ચ એટલે ક્યાં આવશે? ઉપજ ખર્ચ ખાતામાં. જો ધર્માદા સામે આપ્યું છે ઉપજ ખર્ચમાં કેવું ખાતું? ખર્ચનું ખાતું. ત્યાર પછી યંત્ર ખાતું. યંત્ર ધંધાની માલ મિલકત એટલે કે મિલકત કહેવાશે, એટલે અહીંયા આવશે. બરાબર. મિલકતનું ખાતું. ત્યાર પછી જમીન ખાતું. જમીન પણ આપણને દ્રશ્ય મિલકત છે. બરાબર. માલ મિલકતમાં પાછા પ્રકાર પાડી શકો તમે. બરાબર. એક તો દ્રશ્ય અને બીજું અદ્રશ્ય. રોકડ દ્રશ્ય. બરાબર. જમીન દ્રશ્ય. બરાબર. યંત્ર દ્રશ્ય. રાજ મેડિકલ નું ખાતું. રાજ મેડિકલ સ્ટોર. વ્યક્તિ ખાતામાં કેવું આવશે? રાજ મેડિકલ કૃત્રિમ વ્યક્તિ આવશે. ત્યાર પછી પગાર ખાતું. પગાર એ ધંધા માટે શું કહેવાશે? પગાર. આવક નહીં કહેવાય. પગાર આપણા માટે, ઘરે પપ્પા પગાર લાવે એટલે આવક કહેવાય, પણ ધંધા માટે પગાર માલિક ચૂકવે એટલે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. ત્યાર પછી પગાર પછી આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું એટલે કે આપણે કોઈ વસ્તુ ખરીદી હોય તો કોઈ ગાળામાં કોઈ પણ સાધન દ્વારા મંગાવે છે, ટેમ્પો દ્વારા કે કોઈ પણ સાધન દ્વારા, તો રેલવેમાં તો વસ્તુ આવે છે એના માટે જે વાહનનો ઉપયોગ થાય છે એનું ગાળા ભાડું એટલે આવક માલ ગાળા ભાડું. એ ધંધા માટે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. ખર્ચના ખાતામાં આવશે. એવી જ રીતે જાવક માલ આપણે વેચીએ છીએ ત્યારે જો ગાળા ભાડું આપણે ચૂકવ્યું તો એ પણ ધંધા માટે ખર્ચ કહેવાશે. બરાબર. મજૂરી બાજુમાં જોઈએ ફર્નિચર અને સ્ટેશનરી ખાતું. ફર્નિચર એ ધંધા માટે શું કહેવાશે? ફર્નિચર ખાતું એ ધંધાની મિલકત એટલે ફર્નિચર ખાતું. અહીંયા સ્ટેશનરી. હવે સ્ટેશનરી એટલે શું? તો કોઈ પણ ઓફિસમાં કામકાજ માટે, દાખલા તરીકે હું અહીંયા ઓફિસમાં બેસું છું તો ઓફિસમાં મારા પાસે બોલ પેન, પેન્સિલ, રબર એ બધી જરૂરિયાત હતી એ બધી મારા માટે શું કહેવાય? સ્ટેશનરી. એમ કોઈ પણ ઓફિસમાં પણ અનાજનો વેપારી તો અનાજના વેપારીને પણ ચોપડા, કેલ્ક્યુલેટર, પેન્સિલ, બોલ પેન એ બધાની જરૂરિયાત હોય એટલે સ્ટેશનરી એના માટે શું કહેવાશે? બધો ખર્ચો કરવો પડે છે, ખર્ચના ખાતામાં આવશે. ત્યાર પછી મજૂરી ખાતું એટલે કે ખર્ચ ખાતું. બરાબર. તો આ રીતે બધા કુલ 40 સમજાવવા અત્યારે મારી માટે શક્ય નથી, એ તમને વિડીયોમાં અગાઉ મોકલેલા એમાં સમજાવવામાં આવ્યા છે. બરાબર. વિડીયો જોઈ લેવો. તેમ છતાં કોઈ મુદ્દામાં ન ખબર પડે તો મને તમે પૂછી શકો. બરાબર. આ રીતે તમને આ ખાતામાં વહેંચણી કરતા આવડવું જોઈએ. બરાબર. પરીક્ષામાં સંભવિત એમ પહેલી પરીક્ષામાં પૂછાતું, વાર્ષિક પરીક્ષામાં તો નથી પૂછાતું, પણ આ એક સમજ તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. બરાબર. તમને કદાચ હું કરાવું છું ઝડપ લાગતી હશે, પરંતુ હું માત્ર અત્યારે તમને રિવિઝન કરાવું છું એટલા માટે હું ઝડપથી જાઉં છું. બરાબર. તમે વિડીયો જો જોયેલા હશે તો તમને આ બધી સમજ ક્લિયર જ હશે. બરાબર.
એટલે વિડીયો ન જોયા હોય તો જોઈ જ લેજો, બરાબર. એ ના આધારે હું આ બધું કરાવું છું, બરાબર. બીજા ભાગના પહેલા ચેપ્ટરથી આપણે વ્યવસ્થિત જોઈશું, બરાબર.